જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં છો. તો આજે સવારમાં રેડી થઈ ગયા છે. તો ક્યાં જઈ રહ્યા છીએ? તો આજે અમે અમારા ગામની ઉજાણી છે તો ત્યાં જઈ રહ્યા છીએ. અને જગ્યા બહુ મસ્ત છે. કઈ જગ્યા છે એ હું તમને ત્યાં જઈને જ બતાવીશ અને કહીશ કે કઈ જગ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો અમે અમારા પ્લેસ પર પહોંચી ગયા છીએ. અમરનાથ ધામ પણ કહી શકાય છે અને થોડા આગળ જાઓ તો વોટર પાર્ક આવે છે. તો અમે પહોંચી ગયા છીએ અને આગળ જાઓ એટલે સપ્તસૃષ્ટિ પાર્ક આવે. પહેલાં સપ્તસૃષ્ટિ પાર્ક આવે છે અને થોડા પછી ચાલતા જાઓ એટલે અમરનાથ આવે છે. તો તમે જોઈ શકો છો. અહીંયા વોટર પાર્કમાં અંદર જવા માટે એન્ટ્રી માટે અહીંયા એન્ટ્રી પાસ આ રીતે લગાવવામાં આવે છે. તો 1 બાય 1 બધાને લગાવી દીધું. એન્ટર પાસ લઈને પહેલાં વોટર પાર્કમાં ના ગયા, પહેલાં અમરનાથ દર્શન કરવા નીકળી ગયા છીએ અમે બધા. તો ફાઇનલી ઉપર ચડી ગયા છીએ પગથિયાં અને આ અમરનાથ મિની અમરનાથ મંદિર છે. તો હવે ત્યાં દર્શન કરી લઈએ પહેલાં. અને આ બહારનું મંદિરની આજુબાજુનું છે.
વારી શું અંદર દેખાના 12 શિવલિંગ જ્યોતિર્લિંગ છે. હા 12 જ્યોતિર્લિંગ ખરું શિવલિંગ શું છે 12 જ્યોતિર્લિંગ. જેમ કે હમણાં અક્ષય બોલ્યા કે અહીંયા 12 જ્યોતિર્લિંગો છે. અમરનાથ પહેલાં મિની અમરનાથ દર્શન કર્યા પછી અંદર સાઈડમાં છે તો 12 જ્યોતિર્લિંગ છે. તો હું તમને 1 બાય 1 બધા બતાવું છું. ડિટેલમાં બધું નહીં કહી શકું પણ તમને જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો.
પતી ગયું અહીંથી હવે યુટર્ન સીધા બહાર નીકળ્યા છે. જ્યોતિર્લિંગ પૂરો. અહીંયા બધી ડ્રાય રાઇડ છે. પૈસા નાખવા માટે અંદર જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું થયું આજે? વાગ્યું ના જતો ફરવા પછી ડોક્ટર કે પાછો બધો ક્યારે નહીં તમે કરો છો રમવા મમતા તારા બપોરે આવવાનું તમે ફોટો પાડો ફોટો પાડો 1 વાગે ડોક્ટર આવા સાહેબ દર્શન થઈ ગયા છે અને બધું ફરી લીધું છે અને હવે નીચે ઉતરી રહ્યા છે અને વોટર પાર્ક જવા માટે. જય સ્વામિનારાયણ. પેલું ઢાળ આવી ગયો છે ભાઈ ચડવાનો. આટલો સોફાર ચડી લીધો છે, આટલો બાકી. હા પાવાગઢ ચો આપણે જઈએ. અંબાજી ગબ્બડ ફરીથી આવ્યું ફરીથી આવીશું. ચડવાની થોડી તકલીફ. ના બરોબર જુઓ થોડું આમ સ્ટેમિના તમારો બિલ્ટ થાય થોડું. તમે તો ફિટનેસ તમે દરરોજ સ્ટેમિના બિલ્ટ કરવો પડે થોડો. એક્સરસાઇઝ. મમ્મી તો પહોંચ્યા ઢેર. પેલા ભાઈના મેરેજમાં જતા નહીં આ
આપણે તો હમણાં તમારા કન્ડિશન ગેટ ટુગેધર મીટિંગ કરાવી હતી તમારે રિઝર્વેશન મી કરી કેવું છે બસ કાકા જો હાલે જાય બધું હાલે આપણે બેસમેન્ટ જતા ના અમારે હતા માધા અમારે એ રહ્યું ફ્લેટ છે ફ્લેટમાં પેલો બંગલો છે ને આ ફ્લેટમાં ના નહીં આવે હવે જમવાનું ને બધાને મળીને વોટર પાર્ક સાઈડ નીકળી ગયા છીએ. અમે વોટર પાર્ક હવે જમી લીધું છે બપોરનું અને વોટર પાર્ક સાઈડ નીકળ્યા છીએ, પણ અત્યારે એટલી ઠંડી છે તો વોટર પાર્કમાં તો પોસિબલ નહીં કે નવાય, પણ અહીંયા જે વોટર પાર્ક છે એનો તમને થોડો નજારો બતાવી દઉં છું. અને અહીંયા અક્ષય ઊભા છે. આવી ઠંડીમાં નવાય નહીં, ઠંડુ તો લાગે છે. આ વેવ વાળું છે પણ
જય સ્વામિનારાયણ. હો આજે 10:30 ની ફ્લાઇટ. ના 3 વાગ્યાની એ વહેલા 10 વાગે નીકળી હતી ને આખી ફરવા જવા ના ફરવા તો હું જાય. જમી લીધું હવે વેવ ચાલુ થઈ ગયા છે તો હવે ત્યાં જઈશું આપણે જસ્ટ જોવા માટે. ત્યાં બેઠા હતા અમે, પછી થોડો થોડો તડકો આવવા માંડ્યો એટલે અહીંયા આવીને બેસી ગયા છે. શું કેવું? તમારે નાવાની ઈચ્છા નાવાની ઈચ્છા નથી આજે? કેમ? કાળા થઈ જવાય? બે કેટલી ક્યાં સુધી રહેવાનું? રાત તો થશે નહીં આપણે? આજ તો કશું નહીં, બધા નાહવાનું છે. જેને નાહવું હોય ને નાહી શકે ને તમને બતાવ્યું એમ. જેને બેસવું હોય તો અહીંયા બેસી શકે છે. પછી હમણાં થોડું ગિફ્ટ વિતરણ ને બધું થશે અને પછી સાંજે જમીન ઘરે જવાનું છે. તો હમણાં તમને મળું છું જો પોસિબલ. અત્યારે અવાજ બહાર બેકગ્રાઉન્ડ વોઇસ બહુ છે ને એટલે અત્યારે વાત નહીં થઈ શકે. વોઇસ બહુ આવે છે ને પાછળનો, એટલે હવે બધું પતી જાય પછી હું તમને મળું છું. કારણ કે પાછળનો વોઇસ આવે ને એટલે વાત કરવાની બહુ મજા નહીં આવે, એટલે પછી હું તમને મળું છું. અને આટલા બધા એનઆરઆઈ મિત્રો આપણા પ્રેમને વશ થઈ અને અહીંયા આપણને મળવા માટે આવ્યા છે, ત્યારે આપ સૌ ખૂબ જ શાંતિપૂર્વક પોતપોતાની ખુરશી લઈ અને શાંતિથી બેસો. બિલકુલ શિસ્ત અને મર્યાદામાં આપણે રહીએ અને કાર્યક્રમને સરસ રીતે પૂર્ણ કરીએ એવી અપેક્ષા સાથે હું અંશુને વિનંતી કરું કે હવે એક પ્રાર્થના ગાશે. કરજીસણ ગામ પરિવારના 31મા સંમેલનના અધ્યક્ષસ્થાને આપણા રસિકભાઈ એનઆરઆઈ, તિકમભાઈ, નટુ કાકા, આપણે બધા જ કરજીસણના સર્વ સભ્યો અને સર્વ માતાઓ, વડીલ, અને એમાં ગામ આવે ને આગળ સામે ગામ આવી જાય ને એટલે તો શું બોલવું, શું કહેવું, કેટલા ટાઈમમાં પૂરું કરવું, આ બધું થઈ જાય. અત્યારે તમારા અહીંયા મોદીની સરકારમાં ગુજરાતમાં આવો પ્રચાર થાય છે, ડબલ એન્જિનની સરકાર, ડબલ એન્જિનની સરકાર. અને કરજીસરમાં કેવું છે, 5 એન્જિનની સરકાર છે. પણ સારું કરજીસરના યંગ યુવાનોમાં
એટલી બધી નબળાઈ આવી ગઈ છે, આમ સ્પિરિટ નથી. અમને એવું પસ્તાવો થાય કે અમે અમેરિકા ક્યાં ગયા હોય રહ્યા, તમે ગામનો વિકાસ કરી નાખો. એટલે આ છોકરાઓ બધા આપણા યંગસ્ટર છે ને, એમનો પાવર આપણને હોવો જોઈએ કે આપણે કરજીસણ અને સ્વામિનારાયણ ભગવાન 36 વાર પધારેલા આવું ગામ. અમે તો ના દિવાળી મળીએ પણ આવતા દિવાળી મારે તો મળે. તો અમને તો કરા આવવાનું. હા તો આજે તો ના પાડ્યું, આજે તો મળે કફી તો ખરું. તો તું આવી જાય તો આવું ઘેર કોમ છે. તો લાવો દક્ષા આવ્યું છે, બધો આવ્યો છે. ક્રિકેટ હું તો આવ્યો અપાઈ જોઈએ. તો વાય વાહ વાહ વાયેલા આવું નહીં કે એક જ તો ક્યાં તમારા મમ્મીને કહી દો. જય સ્વામિનારાયણ. હેપી જર્ની. જમે વિના તો ક્યાં જાય કોઈ તડકો નતો બધો હા લાઈટ પ્રકાશ તો જમવા લક્ઝરી ના આવ્યા તમે લક્ઝરી તો પેલા ઉપર મોડા ઉપર એના કરતા આપણે જવાનું અમે ઘરે આવી ગયા છીએ અમારી સમાજની ઉજાણીમાં. પિકનિક ગણો, ઉજાણી ગણો, જે બી ગણો, ત્યાંથી આવી ગયા છે. ફ્રેશ થઈને કપડાં બપડા ચેન્જ કરીને હવે સુવાની તૈયારી કરી રહ્યા છીએ. તો ઉજાણી વોટર પાર્કમાં હતી ને અત્યારે તો ઠંડીના લીધે નવાય એવી પોઝિશન તો હતી નહીં. જોકે ઠંડી તમે જાઓ ત્યાં સુધી લાગે, પછી તો ના લાગે, પણ એવું રિસ્ક લેવું નહોતું. બસ બધાને મળ્યા અને ત્યાંથી થોડા આગળ ગયા તો મંદિર હતું, ત્યાં દર્શન કર્યા ને એ બધું કર્યું ને પછી બધાને પ્રોત્સાહન, મતલબ જે ગિફ્ટ ને બધું જે રિઝલ્ટ સારું આવતું એને ગિફ્ટ આપે છે એ બધું કર્યું ને થોડી ઘણી વાતચીત ને એવું બધું કર્યું. તો બસ આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને આ વિડીયો તમને થોડો લેટ મળશે. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સારી સારી કમેન્ટ કરજો. બાય, ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.